ઉપસ્થિત પ્રમુખશ્રી, ડાયરેક્ટર મેમ, પ્રિન્સિપલ મેમ, સ્ટાફગણ અને વાલા વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજનો મારો વિષય છે પ્રેરક. પેટા મુજબ છે. એક ગુરુજી હતા, તેના બે શિષ્ય સાથે છે એક દિવસ બગીચામાં ફરી રહ્યા હતા. એટલે ગુરુજી જતા જતા રસ્તામાં છે ગુલાબનું ઝાડ જુએ છે. એટલે બંને શિષ્યને છે તે પ્રશ્ન પૂછે છે કે અહીંયા તમને શું દેખાય છે? એમાંથી છે પેલો શિષ્ય જવાબ આપે છે તો અહીંયા મને ગુલાબના ફૂલની નીચે રહેલા અસંખ્ય તીક્ષ્ણ કાંટાઓ દેખાય છે. કુદરત છે એટલા ફૂલની સુંદર અને સુગંધિત ફૂલ સાથે એટલા ખરાબ કાંટા કેમ રાખ્યા હશે? એવામાં બીજો શિષ્ય પણ જવાબ આપે છે કે ખરાબ કાંટાઓની વચ્ચે પણ કુદરત તે છે સુંદર અને સુગંધિત ફૂલ કેવી રીતે ખીલાવ્યું હશે? એટલે ગુરુજી છે હસીને બંને શિષ્યોને જવાબ આપે છે કે જો દુનિયાને તમે જેવી રીતના જોવાની કોશિશ કરશો તેવી તમને દેખાશે. એટલે જે રીતે જે કાંટા જુએ છે એ હંમેશા દુઃખી રહે છે અને જે ગુલાબના ફૂલને જુએ છે તે હંમેશા છે જિંદગીનો આનંદ માણી શકે છે. એટલે શીખ એટલી જ છે કે આપણું સુખ આપણી છે પરિસ્થિતિ અને વિચારો ઉપર આધાર રાખે છે અને દ્રષ્ટિ ઉપર આધાર રાખે છે. એટલે આપણા વિચારો અને દ્રષ્ટિ છે હંમેશા સારી રાખવી જોઈએ, તો આપણે દુઃખમાં પણ સુખનો આનંદ માણી શકીએ. અસ્તુ.